दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में एक नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले, आशाएं खिले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं खिले दिल की। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, ધોરણ 12 સાયન્સ જેની અંદર આપણો બાયોલોજી ચેપ્ટર, બાયોલોજી સબ્જેક્ટ અને ચેપ્ટર નંબર 13 નું ચેપ્ટર આપણું 13 સજીવો અને વસ્તી। વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટર છે એ ચેપ્ટરની અંદર આપણે કઈ રીતે સજીવો જે છે એ સજીવો ભેગા મળીને વસ્તી બનાવે છે અને વસ્તી બનાવ્યા પછી સજીવો જે છે એ કઈ રીતે એકાબીજા ઉપર આંતરક્રિયા જે છે એ આંતરક્રિયા કરે છે એના વિશે આ ચેપ્ટરમાં આપણે અગાઉના લેક્ચરોમાં ઘણું બધું શીખી ગયા। જેની અંદર આપણે જે લાસ્ટ લેક્ચર હતું, છેલ્લું લેક્ચર હતું, છેલ્લા લેક્ચરની અંદર આપણે પરોપજીવી, બરોબર, મતલબ કે પેરાસાઇટ્સ કોને કહેવાય, જે બીજા ઉપર પોતાનું જીવન વિતાવતો હોય એને પેરાસાઇટ કહેવાય, એના વિશેની માહિતી જે છે એ આપણે આના અગાઉના લેક્ચરમાં ઓલરેડી જાણી ચૂક્યા છીએ। હવે આજનો જે આપણો લેક્ચર છે એ લેક્ચરની અંદર આપણે આગળના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને ચર્ચવાના છે। તો આવો જોઈએ કે આ ચેપ્ટર જે આપણું 13મું જે છે એના હવે બસ છેલ્લા લેક્ચરો છે થોડા, કારણ કે હવે આ ચેપ્ટર જે છે અહીંયા સમાપ્ત થવા એવું છે। તો એની અંદર કયા કયા મુદ્દાઓ બાકી રહી ગયા છે એને આપણે વ્યવસ્થિત રીતે જોઈએ, એને લાઇન બાય લાઇન આપણે સમજીએ અને એમાંથી ખાસ કરી અને MCQમાં શું IMP છે અને નાના પ્રશ્નની અંદર શું IMP છે એ આપણે જોઈએ, બરાબર। તો માટે બધું જ કામ તમારું એક બાજુ મૂકી અને પ્યોરલી અહીંયા લેક્ચરમાં ધ્યાન આપજો, બરાબર। તો એના વિશે આપણે બધી માહિતી જે છે સજીવ અને વસ્તી એની માહિતી જે છે આપણે મેળવીએ। સર વિદ્યાર્થી મિત્રો, તો આજનો જે આપણો ટોપિક, જે પોઈન્ટ આપણે શીખવાનો છે, ટોપિક બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને એના ઉદાહરણો માટે થઈને આપણે કોઈ અમેરિકા કે ઓસ્ટ્રેલિયા કે સ્કોટલેન્ડ કે એવા કોઈ દેશમાં જવાની જરૂર નથી, અહીંયા આપણી નજીક જ એના એક્ઝામ્પલ્સ જે છે આપણને મળી જશે। આજનો પોઈન્ટ જે છે આપણે સમજીએ, આજનો મુદ્દો જે છે એનું નામ છે સહભોજિતા, જેને ઇંગ્લિશમાં કોમેન્સાલિઝમ, COMMENSALISM, કોમેન્સાલિઝમ તરીકે ઇંગ્લિશમાં ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી વખત છે ને આપણું જે માઇન્ડ છે એ જરાક જુદી રીતે કામ કરતું હોય, અહીંયા સહભોજિતા શબ્દ આવે એટલે તમને કદાચ એમ થતું હશે કે સાથે ભોજન કરવું, પણ એવો એનો અર્થ નથી થતો। ખાસ હું તમને કહી દઉં કે એવો એનો અર્થ કરવાનો થતો નથી। સહભોજિતા શબ્દ જે છે ને એ થોડો કન્ફ્યુઝન વાળો શબ્દ છે, ખાસ MCQમાં પૂછવાનો હોય ને ત્યારે તો કન્ફ્યુઝન વાળું, કારણ કે સહ એટલે સાથે, ભોજન એટલે જમવું, તો એવું સામાન્ય બુદ્ધિ વાપરવા માટે આપણું મગજ જે છે એ ટેવાયેલું છે, પણ આપણે મહેરબાની કરી અને આપણા વિચારો જે છે એને કાબૂમાં રાખવાના છે કે આ સહભોજિતાનો મતલબ
એવો નથી થતો એને બહુ હાર્ડલી સ્ટ્રિક્ટલી એને એકદમ કહી દેવાનું છે કે ભાઈ આવો મિનિંગ એનો કરવાનો થતો નથી. સહભોજિતા જે છે એ સહભોજિતામાં +0 વાળો સંબંધ જોવા મળે. +0 વાળો સંબંધ એટલે શું થાય તો કે એક જાતિ જે છે એને ફાયદો થાય પણ બીજાને ન તો ફાયદો થાય કે ન તો નુકસાન થાય. એવા પ્રકારનો સંબંધ જે છે +0 વાળો સંબંધ, પ્લસ માઇનસ નહીં પણ +0 વાળો સંબંધ જે છે એ આપણને સહભોજિતાની અંદર જોવા મળે છે. જેમાં એ જાતિ જે છે એને લાભ થાય, એ જાતિ એ જે છે એને દાખલા તરીકે લાભ થાય પણ બી જાતિ જે છે એને કઈ લાભ કે ફાયદો કઈ થતું નથી એટલે એના માટે આપણે 0 મૂકીએ. તો આ એક મુદ્દો જે છે એ મુદ્દો બરાબર નોંધી લેજો. સહભોજિતામાં એકને લાભ થાય છે જ્યારે બીજાને કઈ હાનિ કે લાભ કે એવું કઈ થતું નથી. એવા પ્રકારનો મુદ્દો છે. ચાલો આપણે જોઈએ સહભોજિતા જે છે એની અંદર આપણને શું શીખવા મળે છે. આ પ્રકારના આંતરજાતીય સહજીવનની અંદર એક જાતિ જે છે એ ફાયદો અથવા તો લાભ મેળવે છે. બરાબર, ફાયદો અથવા લાભ મેળવે એને આપણે શું કરીએ છીએ તો કે પ્લસ કરીએ છીએ. ફાયદો બરાબર પ્લસ, નુકસાની બરાબર માઇનસ. તો અહીંયા એક જાતિ જે છે દાખલા તરીકે એ નામની જાતિ જે છે એ નામની જાતિ આમાંથી લાભ ફાયદો જે છે એ મેળવે છે. જ્યારે અન્ય જાતિ એટલે કે બી નામની જાતિ જે છે એને કાંઈ લાભય નથી થતો કે કાંઈ નુકસાન નથી થતું. બરાબર, એમાં બીને કોઈ ફાયદો પણ નથી કે કોઈ નુકસાન પણ નથી. બરાબર, આમાં તો એવું છે કે આપણે ઘણી વાર કંઈ સરનામું ન જોયું હોય તો કોઈકને એમ પૂછીએ કે ભાઈ ફલાણું ઠેકાણું કઈ જગ્યાએ, તો કે મારે ભેગો આવેલો હોય. બરાબર, આપણે એની ભેગા જઈએ તો એમાં એને કાંઈ ફાયદો ન થાય. આપણે એની ભેગા જાય તેનો શું ફાયદો? એ તો એની રીતે મોબાઈલમાં ગીત સાંભળતો આવેલો જાય છે, આપણે એની પાછળ પડતા એમાં એને કાંઈ ફાયદો થતો નથી. પણ આપણને ફાયદો શું થાય છે તો કે આપણું સરનામું જે છે આપણને મળી જાય છે. જ્યાં જાય ત્યાં જતું રહેવાનું એટલે તરત ચોકમાં પૂછીએ એટલે આપણને આપણું એડ્રેસ મળી જાય. તો આમાં એકને ફાયદો કે લાભ થાય છે પણ બીજાને કાંઈ ફાયદો કે લાભ થતા નથી. એવા પ્રકારનો સંબંધને આપણે સહભોજિતા તરીકે ઓળખીએ છીએ. અને એક્ઝામ્પલ્સ જે છે એક્ઝામ્પલની અંદર સૌથી પહેલું એક્ઝામ્પલ છે ઓર્કિડ. ઓર્કિડ જે છે એ આંબાની ડાળ ઉપર પરરોહી છે. આ એક મુદ્દો ખાસ સમજો. આંબા જે છે એ આંબાની ઉપર પરરોહી તરીકે ઓર્કિડ છે. ઓર્કિડ જે છે એ વિદ્યાર્થી મિત્રો એવું છે કે એ પરોપજીવી નથી પણ પરરોહી છે. થોડી જુદી વાત યાદ આવી છે. ઘણી વાર કેવું હોય છે એક મુદ્દા છે તેની બહારની વાત છે પણ સમજાવવી મારા માટે જરૂરી છે. પરોપજીવી, આ પરોપજીવી જે છે એના 3 પ્રકાર. એમાં પહેલો પ્રકાર જે છે ને એ સંપૂર્ણ પરોપજીવી. 100% પરોપજીવી. બરાબર, જેમ કે અમરવેલ જે છે એ સંપૂર્ણ પરોપજીવી. બરાબર, અમરવેલ જે છે એ જે યજમાન ઉપર બેસે એ યજમાન માથે રહેવાનું, લોજિંગ, બોર્ડિંગ બધું ફ્રી, બધું રહેવાનું એની માથે અને ખાવાનું એનું જ ખાવાનું. બરાબર, તો એ 100% એને આપણે પરોપજીવી કહીએ. અચ્છા, એક બીજું એક છે અપૂર્ણ પરોપજીવી. આ અપૂર્ણ પરોપજીવી જે છે એનો એક્ઝામ્પલ હવે વાંદો નામની એક વનસ્પતિ. આ વાંદો નામની વનસ્પતિ જે છે ને એ એના મૂળ જે છે એ જમીનમાં નથી હોતા, એ ઉગે છે બીજી વનસ્પતિ ઉપર. પણ બીજી વનસ્પતિનો અંદર પોતાના મૂળ જે છે એ બીજી વનસ્પતિના પ્રકાંડમાં પોતાના મૂળ અંદર દાખલ કરે છે પણ અંદર એને તૈયાર કરેલો ખોરાક જે છે એ નથી લેતો. બરાબર, આ સંપૂર્ણ પરોપજીવી અમરવેલ જે છે એ યજમાને તૈયાર કરેલો ખોરાક જે છે એ લે છે. એ શું કરે છે કે યજમાને તૈયાર કરેલો ખોરાક નો ઉપયોગ કરે. બરાબર, અમરવેલ જે છે એ સંપૂર્ણ પરોપજીવી એટલા માટે છે કે યજમાને જે કાંઈ સ્ટાર્ચ બનાવ્યો હોય, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી અને સ્ટાર્ચ બનાવ્યો હોય એ સ્ટાર્ચનો ડાયરેક્ટલી ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલા માટે અમરવેલ જે છે એ સંપૂર્ણ પરોપજીવી કહેવાય. હવે વાંદો જે છે એ વાંદો તૈયાર કરેલા ખોરાકને નહીં અડે પણ વનસ્પતિ દ્વારા શોષિત પાણી અને ક્ષાર એનો જ ઉપયોગ કરશે. બરાબર, યજમાન દ્વારા શોષિત, યજમાન જે છે એ જે યજમાન વનસ્પતિ ઉપર વાંદો ઉગેલો હોય, વાંદો
યજમાને જે કાંઈ જમીનમાંથી પાણીના ખનિજ ક્ષાર ને બધું શોષેલું હોય એનો ઉપયોગ કરશે અને એની પાસે નાના નાના પર્ણો છે, સલ્કી પર્ણો જેવા નાના નાના પર્ણો છે, એટલે એ પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક જે છે એ પોતાની મેળે બનાવશે. બરાબર. આ પાકો માલ જે છે પાકો ખોરાકનો ઉપયોગ કરે, આ કાચો માલ જે રો મટીરિયલ છે એનો ઉપયોગ કરે. હવે અહીંયા પરરોહી આપણે જે વાત કરીએ છીએ પરરોહી વાંદો, અહીંયા ઓર્કિડ જે છે એ ઓર્કિડ આંબા ઉપર, ઓર્કિડનો યજમાન આંબો છે, ઓર્કિડ જે છે એ આંબા ઉપર ઉગે છે ખરા, પણ આંબાનું કોઈ જાતનો કાચો ખોરાક કે પાકો ખોરાક બેમાંથી એકે વાપરવાના નહીં. આંબાની ઉપર ખાલી એને રહેવાનું જ છે, એની ઉપર ખાલી આરોહણ જ કરવાનું છે, રહેવાનું જ છે, પણ આંબા પાસેથી પાકો તૈયાર થયેલો ખોરાક કે કાચો તૈયાર થયેલો ખોરાક બેમાંથી કશું જ ઓર્કિડે વાપરવાનું થતું નથી. ઓર્કિડ જે છે એની પાસે એક ખાસ પ્રકારની સગવડ છે જેને આપણે ભેજગ્રાહી મૂળ તરીકે ઓળખાય. આ ભેજગ્રાહી મૂળ જે છે એની અંદર વેલામેન પેશી, આ એક ખાસ પ્રકારની રચના જે છે એ ઓર્કિડ ધરાવે છે, વેલામેન પેશીની રચના. આ વેલામેન પેશી જે છે એ ભેજગ્રાહી મૂળની અંદર આવેલી હોય છે અને એ વાતાવરણમાંથી ભેજને ગ્રહણ કરે અને એ ભેજમાંથી પોતાનો ખોરાક જે છે એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાની મેળે બનાવે છે. મતલબ કે આનું ખાલી રહેવાનું જે છે એ રહેવાનું જ આંબાના વૃક્ષ ઉપર છે, બાકી ખોરાક જે છે એ ખોરાક માટે એ સંપૂર્ણ રીતે પોતાના ઉપર ઇન્ડિપેન્ડન્ટ છે, સ્વતંત્ર છે. ખોરાક જે છે એનો કાચો માલ એ પોતે વાતાવરણમાંથી મેળવે છે અને એમાંથી પાકો ખોરાક જે છે એ પણ પોતાના માટે પોતે જ તૈયાર કરે છે. આંબાએ તૈયાર કરેલો ખોરાક જે છે એ ઓર્કિડ જે છે એનો કાચો માલ કે પછી એનો તૈયાર થયેલો ખોરાક બેમાંથી કશું જ એની પાસેથી લેતી નથી. એટલા માટે એને આપણે પરોપજીવી નહીં કહીએ, પણ એના માટે સરસ મજાનો શબ્દ વાપરવો છે પરરોહી. બરાબર. આ બે જે છે એને આપણે પરોપજીવન વાળા મુદ્દામાં ભણ્યા હતા, પણ આ ઓર્કિડ જે છે એ ઓર્કિડને આપણે સહભોજિતામાં શીખવાનું થાય છે. કારણ કે ઓર્કિડ ભલે આંબાની ઉપર ઉગે છે, ઓર્કિડનો યજમાન આંબો છે, પણ ઓર્કિડ એનો પરોપજીવી નથી, પણ એનો પરરોહી છે. આ શબ્દ બરોબર મગજમાં બેસાડજો. બરાબર. એમસીક્યુમાં ઘણી બધી વખત આડાવડું પરરોહી, પરોપજીવી બધું હરખું જ લાગે. બરાબર. જ્યારે 1 કલાકમાં 50 એમસીક્યુ આપણે જોવાના હોય ને, ત્યારે 1 મિનિટમાં 1 એમસીક્યુ વાંચતા હોય તો ત્યારે ઉતાવળમાં આપણે ક્યાંક પરોપજીવી પરરોહી બે હરખા જ કરના ખોટી તો એ માર્ક જતો રહેશે. એટલે મહેરબાની કરી અને 1 મિનિટ માટે મગજમાં સ્ટ્રાઇક કરજો. આ જે મુદ્દો મેં તમને શીખવાડ્યો છે એ મુદ્દો બરોબર ફરી પાછો વિડીયો જે છે એને 1-2 વખત રિપીટ કરી અને જોઈ લેજો. સંપૂર્ણ પરોપજીવી જે છે એ અમરવેલ છે. અમરવેલ એટલા માટે છે કે યજમાને તૈયાર કરેલો ખોરાક જે છે એ જ યુઝ કરે છે, પોતે કોઈ જાતની માથાકૂટ ઝંઝટ કરતી નથી. યજમાનના પ્રકારની અંદર પોતાના મૂળ અંદર ઉંચાડી દેવાના અને યજમાને જે ખોરાક તૈયાર કરેલો હોય સ્ટાર્ચ એનો જ ઉપયોગ ડાયરેક્ટલી કરી લેવાનો. એ અમરવેલી કામ કરે છે. અપૂર્ણ પરોપજીવી વનસ્પતિ જે છે એ વાંદો છે, જેની અંદર નાના નાના સલ્કી પર્ણ આવેલા હોય છે અને યજમાને તૈયાર કરેલો ખોરાક ગ્રહણ કરવાની બદલે યજમાનમાંથી કાચો મટીરિયલ, રો મટીરિયલ, એનું પાણી છે, ક્ષાર છે, પેલા જમીનમાંથી મેળવેલા બધા સોલ્ટ છે, એનો ઉપયોગ કરી અને નાના નાના પર્ણો દ્વારા પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો મેળે ખોરાક બનાવે છે. જ્યારે ઓર્કિડ જે છે એ આ બેમાંથી એક એમાં પરોપજીવનમાં નથી આવતો, પણ પરરોહીમાં આવે છે. ઓર્કિડ ભલે ઉગે છે આંબા ઉપર, પણ આપણે એમ નહીં સમજી લેવાનું કે એ આંબાનું ખાતો હશે. બરાબર. તો આંબામાંથી ખોરાક માટે એના ઉપર ડિપેન્ડેબલ નથી. એ ખોરાક સ્વતંત્ર રીતે એની પાસે ખાસ પ્રકારની વ્યવસ્થા ભેજગ્રાહી મૂળ છે. આ ભેજગ્રાહી મૂળ દ્વારા હવામાંથી ભેજ શોષણ કરે છે અને પછી એમાંથી પોતાનો ખોરાક જે છે એ બનાવે છે. તો આ એક મુદ્દો જે છે એ મુદ્દો બરોબર યાદ રાખજો. સારું. એના પછી એક બીજો એક્ઝામ્પલ આપેલું છે બાર્નેકલ્સ. બાર્નેકલ્સ કે જે વહેલ માછલીની પીઠ ઉપર રહે છે. બરાબર. બાર્નેકલ્સ તમે નેટની અંદર ફોટા સર્ચ કરજો, એની અંદર વહેલની પીઠ ઉપર આમ થર જામી ગઈ હોય, જેમ કાકાનું સેવર જમી ગયું એમ થર જામી ગયું એવું તમને દેખાશે. એ બાર્નેકલ્સ છે. આ બાર્નેકલ્સ ભલે વહેલની પીઠ ઉપર રહે છે, પણ વહેલના શરીરમાં કોઈ જાતની માથાકૂટ કરતા નથી. એમાંથી કોઈ કાચો માલ કે પાકો માલ કે કશું લેતા નથી. બરાબર. એ પોતાનો ખોરાકનો પોતાની રીતે ખાલી રહેવા માટે જ વહેલનું પીઠ જોઈએ છે. આ બે જે છે ઓર્કિડ ને આંબો જે છે એ ખાલી રહેવા માટે જ જોઈએ છે, એનું કોઈ ખોરાક એને જોતો નથી. એ જ રીતે બાર્નેકલ્સ જે છે એ બાર્નેકલ્સને ખાલી સ્થાન તરીકે એટલે કે રહેવા માટે થઈ અને કોની જરૂર પડે છે તો કે વહેલ માછલીની પીઠની જરૂર
મળે છે, બાકી એના ખોરાક માટે થઈને બે દે આર ઇન્ડિપેન્ડન્ટ. ખોરાક જે છે એ પોતે પોતાની મેળે મેળવી લે છે અથવા બનાવી લે છે. આ બંને ઉદાહરણો જે છે એ બંને ઉદાહરણોની અંદર ઓર્કિડ અને બાર્નેકલ્સ એ બેને લોકેશન એટલે રહેવા માટે સ્થાન મળે છે વગર ભાડાની જગ્યા, વગર ભાડાનું મકાન. બરાબર, એ ખાલી રહેવા માટે થઈ અને કોના ઉપર આધાર રાખે છે તો ઓર્કિડ આંબા ઉપર આધાર રાખે અને બાર્નેકલ્સ છે કોના ઉપર આધાર રાખે તો વહેલની પીઠ ઉપર આધાર રાખે. પરંતુ આંબો કે વહેલને કોઈ નુકસાન કે ફાયદો થતો નથી. આંબો જે છે એ આંબા ઉપર ઓર્કિડ રહે તો આંબાને શું કહે તો કાંઈ. અચ્છા, વહેલ જે છે એ વહેલની પીઠ ઉપર બાર્નેકલ્સ રહે તો બાર્નેકલ્સને શું ફાયદો? કાંઈ. સોરી, વહેલને શું ફાયદો? કાંઈ. બરાબર, બાર્નેકલ્સને રહેવા માટે સ્થાન મેળવ્યું એનો ફાયદો, પણ વહેલને એમાં કંઈ ખાસ ફાયદો થતો નથી. તો આ રીતે અહીંયા યજમાન જે છે એ યજમાન માટે આપણે સિમ્બોલ રાખીશું 0, પરંતુ જે એ જાતિ જે છે એના માટે આપણે સિમ્બોલ રાખીશું પ્લસનો. પરરોહી જે છે એના માટે આપણે સિમ્બોલ રાખીશું પ્લસનો. એટલે અહીંયા ઓર્કિડ અને બાર્નેકલ્સને તમારે પરરોહી કહેવાના છે, એને તમારે પરોપજીવી કહેવાના થતા નથી. આ એક મુદ્દો ખાસ ધ્યાનમાં રાખજો. સારું, એના પછીનું એક સરસ મજાનું બહુ ક્લાસિકલ એક્ઝામ્પલ જે તમારા ઘરની આજુબાજુ તમને જોવા મળે. આંબો તમારા ઘરની આજુબાજુ જોવા મળે. મેં તમને આ લેક્ચર ચાલુ કર્યો ત્યારે જ સરસ મજાની વાત કરી, ભાઈ આજે આપણે સ્કોટલેન્ડ કે અમેરિકા કે ઓસ્ટ્રેલિયા નથી જવું, આજે આપણે અહીંની જ વાત કરવી છે. આપણી આજુબાજુ આપણને જે દેખાય છે એની જ આપણે વાત કરવી છે. તો આંબો જે છે આપણી આજુબાજુ આપણને દેખાય છે એનું એક ઉદાહરણ જોઈએ. એક બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ, તૃણાહારી પ્રાણીઓ જેમ કે ગાય છે, ભેંસ છે, એવા બધા પ્રાણીઓને ચરવવા માટે થઈને ઓલા ધણની અંદર આપણે મોકલીએ અને એક માણસ જે છે આખું ધણ લઈને આજુબાજુનું જે વનપ્રદેશ જ્યાં ઘાસના મેદાનો હોય ત્યાં એને લઈ જાય અને આ બધા પ્રાણીઓ જે છે એ ઘાસ ચરતા હોય છે. તો આ પ્રાણીઓ જ્યારે ઘાસ ચરે છે ત્યારે એની આજુબાજુ એક ખાસ પ્રકારનું પક્ષી જે છે એ પક્ષીને ઇંગ્લિશમાં જેને અર્ગેટ કહેવામાં આવે, પણ ગુજરાતી ભાષાની આપણે વાત કરીએ તો ઓલી બગલી તમે કદાચ જોઈએ છે, સફેદ કલરનું પક્ષી જે ભેંસની ઉપર બેઠું હોય કે એની આજુબાજુ આટા મારો. બરાબર, અચ્છા, આ પક્ષી જે છે ને આપણે જાતિ નંબર A લઈએ અને ગાય ભેંસ જે છે ને આપણે જાતિ નંબર B લઈએ. તો અહીંયા આપણે સહભોજિતા શીખીએ છીએ એટલે આમાં જાતિ નંબર A જે છે એને ફાયદો થાય પણ B ને કોઈ ફાયદો કે નુકસાન ન થાય. બરાબર, ચરતા પ્રાણીની આજુબાજુ જે અર્ગેટ નામનું પક્ષી, બગલા જેવા પક્ષીઓ સફેદ કલરના નામની જાતિના જુઓ છો, તો આ બધા પક્ષીઓ જે છે આજુબાજુમાં ચરતા હોય છે, આજુબાજુમાં બેઠા હોય છે. હવે જ્યારે આ ગાયો ભેંસો મતલબ કે તૃણાહારીઓ જે છે એ ઘાસમાંથી ખાવા માટે થઈને મોઢું ગોળ ફેરવે તો એના કારણે આજુબાજુનું ઘાસ હલે એટલે ઘાસમાંથી ઝીણી ઝીણી જીવાત નીકળે. બરાબર, પ્રાણીઓના હલવાથી અથવા એનું મોઢું હલાવવાથી ઘાસ જે છે એ ઘાસમાંથી નાની નાની જીવાત ઉડે. આ જે જીવાતો છે એ જીવાતો અર્ગેટ પક્ષીનો ખોરાક છે. બરાબર, આખી વસ્તુને બરોબર સમજજો. અહીંયા આપણે એ જાતિ તરીકે અર્ગેટ પક્ષી એટલે કે સફેદ કોટલા જેવું પક્ષી લીધું અને બી જાતિ તરીકે આપણે ગાયો ભેંસો જે તૃણાહારીઓ જે જંગલમાં ચરે છે એવા ચરતા પશુઓને લીધા. તો અહીંયા ચરતા પશુઓ જે છે એ એની રીતે ચરતા હોય છે અને એ ચરે છે ત્યારે ઘાસના હલવાથી ઘાસમાંથી જીવાત નીકળે છે. આ જીવાત જે છે એ અર્ગેટ પક્ષી ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો આમાં ગાયો ભેંસોને કંઈ ફાયદો નથી થતો કારણ કે એ કંઈ સ્થિર મોઢું રાખીને ચરવાની નથી. ચરશે ત્યારે ઘાસની અંદર મોઢું નાખશે ને આમાં ઘાસને ખેંચશે, તોડશે તો ઘાસ તો હલવાનું છે. ઘાસ હલશે એટલે એમાંથી જીવાત ઉડવાની જ છે. આ જીવાત જે છે એ પક્ષીઓને ખોરાક તરીકે મળશે એટલે આમાં પક્ષી જે છે એ પક્ષીને આપણે એ જાતિ ગણીએ એને ફાયદો થાય, પણ ગાય કે ભેંસને કંઈ ફેર પડતો નથી. બરાબર, એને તો આમાં એ કામ એની રીતે કરવાનું જોઈએ. બરાબર, આમાં ગાયો ભેંસોને કોઈ ખાસ ફાયદો થતો નથી એટલે કે જાતિ બીને કોઈ ફાયદો નથી થતો, એને કોઈ નુકસાન નથી થતું. બરાબર, ગાયો ભેંસો શું ફેર પડે? ભાઈ બાજુ અર્ગેટ પક્ષીઓ ન હોય કે હોય એને શું ફેર પડે? એને તો ચરવાનું જ છે. બરાબર, તો આમાં એને કોઈ ફાયદો કે નુકસાન નથી થતું, પણ અર્ગેટ પક્ષીના આપણે જાતિ નંબર A લઈએ તો એને ફાયદો થાય છે. બરાબર, તો એના માટે થઈને આપણે પ્લસ સિમ્બોલ રાખીએ અને B એટલે કે ચરતા પશુઓ માટે થઈને આપણે સિમ્બોલ રાખીએ છીએ O એટલે કે 0. એને કોઈ ફાયદો થતો નથી. સારું, એના પછીનો મુદ્દો છે આ એક સહભોજિતાનું સુંદર ઉદાહરણ છે. બરાબર, જ્યાં ભેંસ ચરતી હોય ત્યાં આસપાસ જ આ પક્ષીઓ રહે છે અને ભેંસના હલનચલનથી આસપાસની જીવાતો જે છે ઉડે છે જે આ પક્ષીઓને આહાર તરીકે મળે છે. બરાબર, જીવાત જે છે એ જીવાત આહાર તરીકે મળે છે. પક્ષી જે છે એ ખોરાક માટે તેને સ્પર્ધા નથી કરતું પણ એ ઝીણી ઝીણી જીવાતોનો ખોરાક તરીકે
કરે છે તો આ જીવાતો એનો ખોરાક બની જાય છે. બરાબર? એટલે આ રીતે ટૂંકમાં આપણને સહભોજિતાના સરસ મજાનું ઉદાહરણ નંબર 3 ટોટલી એક્ઝામ્પલ કેટલા છે? આ ફર્સ્ટ, પછી આ સેકન્ડ, પછી આ જે છે થર્ડ. સારું, હવે આપણે ચોથા નંબરના ઉદાહરણ તરફ જઈએ. સમુદ્ર ફૂલ અને ક્લાઉન ફિશ. બરાબર? સમુદ્રની અંદર સમુદ્ર ફૂલ જે છે એને તમે જોયું હશે, ડંખિકાઓ આપણે 11મા ધોરણમાં શીખ્યા હતા, ડંખ કોષો ધરાવે છે. યાદ છે ને તમને? પ્રાણી સૃષ્ટિમાં વર્ગીકરણ જોયું હતું ત્યારે આપણે જોયું. સમુદ્ર ફૂલ અને ક્લાઉન ફિશ આ એક અન્ય સહભોજિતાનું એક સુંદર મજાનું દ્રષ્ટાંત છે. સમુદ્ર ફૂલ જે છે એના ઉપર ક્લાઉન ફિશ જે છે એ યજમાન તરીકે રહે છે. તેમાં સમુદ્ર ફૂલને કાંઈ લાભ કે નુકસાની થતી નથી. સમુદ્ર ફૂલ જાતું હોય તો એની વચ્ચે જે ક્લાઉન ફિશ છે એ તરતી હોય છે. બરાબર? સમુદ્ર ફૂલ જે છે એની પર આમ ડંખિકાઓ બધી હોય, એની વચ્ચે ક્લાઉન ફિશ જે છે એ એમાં રહેતી હોય છે. હવે આ ક્લાઉન ફિશ જે છે એને સમુદ્ર ફૂલનું ખાલી પ્રોટેક્શન જોઈએ છે. એને ખાલી શું જોઈએ છે? પ્રોટેક્શન, Z+ સિક્યોરિટી જોઈએ, બીજું કાંઈ જોતું નથી. બરાબર? જે રીતે તમે જોયું હશે ઘણી વાર કોઈ મિનિસ્ટર સાહેબ આવે તો એ સાહેબ વચ્ચે હોય, આજુબાજુ આમ સફારી કરીને હાથમાં બંદૂકો લઈ અને બધા એના બોડીગાર્ડ્સ જે છે એ બોડીગાર્ડ્સ ઊભા હોય. આ બોડીગાર્ડ શું કામ કરે? એટલે બોડીગાર્ડ્સ કોઈ દુશ્મન આવે તેને એનાથી ટૂંકમાં વચ્ચેના માણસને છે એને બચાવવાનું છે, એવું એ કામ કરતા હોય છે. પણ આપણે જે ઉદાહરણ જોઈએ છીએ એમાં આવો કાંઈ સંબંધ છે ને, બધી દેખાય છે આવું, પણ હકીકત આવું કંઈ છે નહીં. બરાબર? સમુદ્ર ફૂલની જે ડંખિકાઓ છે એ ડંખિકાઓની વચ્ચે ક્લાઉન ફિશ રહેતી હોય અને એ તરતી હોય તો એ એટલા માટે તરે છે કે સમુદ્ર ફૂલની જે ડંખ અંગિકા જે છે એ ડંખ અંગિકા ભક્ષકોથી ક્લાઉન ફિશનું રક્ષણ કરે છે માટે. બીજું કશું છે? ક્લાઉન ફિશ નાની અમથી માછલી છે, એને ખાવા માટે બીજા ઘણા બધા માછલીઓ આવતી, પણ આવી માછલીઓને સમુદ્ર ફૂલની જે ડંખ અંગિકાઓ છે એનો ડંખ લાગે છે એટલે એ ડંખથી વિચલિત થઈ જાય છે અને ક્લાઉન ફિશને ખાવાનું છોડી અને જતી રહી છે. તો ક્લાઉન ફિશ જે છે એને કોઈ પણ પૈસા ભર્યા વગર અને કોઈ પણ વસ્તુ આપ્યા વગર એને મફતમાં પ્રોટેક્શન મળે છે. બરાબર? એને સિક્યોરિટી મળે છે. તો અહીંયા ક્લાઉન ફિશને ફાયદો થયો, એને ડંખ અંગિકાના કારણે સિક્યોરિટી જે છે એ સિક્યોરિટી મળે છે, પણ સમુદ્ર ફૂલને એમાં કંઈ ખાસ ફાયદો થતો નથી. બરાબર? સમુદ્ર ફૂલ માટે થઈને ક્લાઉન ફિશ કંઈ બીજા કોઈને આકર્ષતી નથી કે જેથી કરીને સમુદ્ર ફૂલને કંઈ ખાવાનું મળે. બરાબર? તો આ પ્રકારનું જે ઉદાહરણ છે એ ઉદાહરણમાં સમુદ્ર ફૂલ જે છે એને આપણે જાતિ બી લઈએ તો એના માટે આપણે 0 સિમ્બોલ કરીએ, પણ ક્લાઉન ફિશ જે છે એને આપણે જાતિ A તરીકે લઈએ અને એના માટે આપણે પ્લસનો સિમ્બોલ જે છે અહીંયા મૂકીશું. સમુદ્ર ફૂલના ક્લાઉન ફિશના યજમાન થવાથી લાભ કે હાનિ થતા નથી, પરંતુ ક્લાઉન ફિશ જે છે એના ભક્ષકોથી રક્ષણ જે છે એ રક્ષણ મળે છે, પ્રોટેક્શન મળે છે. કારણ કે સમુદ્ર ફૂલના સૂત્રાંગોમાં ડંખ કોષો આવેલા છે અને આ ડંખ કોષો જે છે એ ડંખ કોષોની સામે રક્ષણ મેળવવા માટે થઈ અને ક્લાઉન ફિશ એની વચ્ચે રહેતી હોય છે. બરાબર? જેથી બીજા એના ખાનારા ભક્ષકો જે છે એ ભક્ષકોને ડંખ કોષોનો ડંખ લાગવાથી એ લોકો દૂર જતા રહે છે અને ક્લાઉન ફિશને મારવાનું અને ખાવાનું મુલતવી રાખે છે, છોડી દે છે. બરાબર? એટલા માટે અહીંયા આ પ્રકારનું એક્ઝામ્પલ જે છે આપણે લીધા. સહભોજિતા એકદમ સ્મોલ, એકદમ વેરી સિમ્પલ, એકદમ સીધું સાદું છે. આગલું બધું ખૂબ જટિલ હતું, એકદમ સિમ્પલ છે, એકદમ નાનો એવો પેરેગ્રાફ છે. ખાસ યાદ રાખવાનું છે સહભોજિતા માટે પ્લસ અને 0નો રિલેશન છે, મતલબ કે એક જાતિને ફાયદો થાય પણ બીજાને કંઈ ફાયદો કે નુકસાન થતા નથી. બરાબર? પછી આની અંદર આના 4 એક્ઝામ્પલ જે છે 4 એક્ઝામ્પલ તમારે યાદ રાખવાના છે. ફરી પાછું એકવાર કહી દઉં, આ પાઠની અંદર લગભગ હું 5 થી 7 વખત મેં કીધું હશે. ફરી પાછું એકવાર કહી દઉં, મહેરબાની કરીને પાઠની તૈયારી કરો ત્યારે જે એક્ઝામ્પલ જે ટોપિકમાં આવે છે એમાં જ એને યાદ રાખવા, વધારાની એક્સ્ટ્રા ઓર્ડિનરી કોઈ લોજિક દોડાવવું નહીં. આ પાછી એકદમ સ્ટ્રિક્ટલી પાછી વોર્નિંગ. બરાબર? એક એક્ઝામ્પલને બીજામાં ફિટ કરવાની ટ્રાય મહેરબાની કરીને એ તમારા માટે નુકસાનદાયક થઈ શકશે. બરાબર? આપણે એવા બધા કોઈ સાયન્ટિસ્ટ નથી થઈ ગયા કે આપણે એમાંથી કંઈક નવું બુદ્ધિ કાઢીએ. એના વાર છે બધું, એ બારનું પતી જાવ દે પછી નિરાતે કરશું. બરાબર? અત્યારે ખાલી આપણા માટે ટેક્સ્ટ બુક જે છે એ આપણું ધર્મ પુસ્તક છે, એમાં જે લખ્યું છે એ સાચું છે એમ માનીને જ આપણે હાલવાનું છે. અને જે એક્ઝામ્પલ જે ઠેકાણે આવે છે ત્યાં જ એને યાદ રાખવાના છે, ત્યાં જ એને ભણવા શીખવાના છે અને પરીક્ષામાં પૂછાય તો ત્યાં જ એને લખવાના, ત્યાં બીજું કંઈ નથી કરવાનું. એ જે ચોપટ મેં તમને કરી ચોપટે એટલા માટે જ અહીં કરેલી છે. તો આ જે મુદ્દો, આ જે મારી સલાહ છે
એ સલાહને મહેરબાની કરીને ધ્યાનમાં રાખજો. આખો પાઠ વાંચતી વખતે ઘણીવાર છે ને આપણું મગજ આપણી જૂની જાણકારી હોય ને એ આપણને હાઇલાઇટ્સ કરે, આપણને કંઈક ઇન્ડિકેટ કરે કે આવું તો અહીંયા એવું હતું, અહીંયા એવું હતું, અહીંયા, પણ એ બધું એક બાજુ મૂકી દો. અત્યારે આમાં શું લખ્યું છે એ સાચું છે, બરાબર? એમ જ મગજમાં રાખી અને આ પાઠની તૈયારી જે છે એ તૈયારી વ્યવસ્થિત રીતે આપણે કરવાની છે. સારું, આશા રાખું છું કે આ મુદ્દો તમને સમજાઈ ગયો હશે. બોર્ડ ઉપર જે કંઈ લખ્યું છે એમાંથી જે અંડરલાઈન કરેલા વર્ડ છે એ બધું વ્યવસ્થિત રીતે તમારા ચોપડાની અંદર લખી લો, એમાં અંડરલાઈન કરી લો, જેથી કરીને એક્ઝામ વખતે આપણે રીડિંગ કરવામાં આપણને ફાયદો થાય, બરાબર? આના પછીનો જે મુદ્દો છે એ મુદ્દો આપણે હવે શીખવા જઈ રહ્યા છીએ. સર્વ વિદ્યાર્થી મિત્રો, નવો ટોપિક શરૂ કરતા પહેલા જે એક સરસ મજાનો ચાર્ટ જે છે એ આપણે જે કંઈ આ ચેપ્ટરમાં શીખ્યા એમાં છેલ્લા જે વિભાગ જે છે, છેલ્લો વિભાગમાં આપણે જે કંઈ શીખ્યા હતા વસ્તીના લક્ષણો, એનો એક ચાર્ટ જે છે એ ચાર્ટ દ્વારા તમને એકદમ માહિતીને સહેલી બનાવી અને શીખવાડવાનો એક પ્રયત્ન જે છે એમાં એ બોર્ડ પર કરેલો છે. આની અંદર સજીવોના જે આંતર સંબંધ છે એ આંતર સંબંધ આમ તો 3 પ્રકારના હોય છે, પણ 2 પ્રકાર બોર્ડમાં સમાઈ પ્રમાણે લખ્યા છે. બીજો પ્રકાર આના પછી હું તમને બતાવીશ. એમાં સૌથી પહેલો પ્રકાર જે છે એ પહેલા પ્રકારની અંદર લાભદાયક સંબંધ. આ જે સંબંધો છે અહીં આપણે લખીએ કે લાભદાયક સંબંધ. તો લાભદાયક સંબંધની અંદર એ અને બી જાતિ, જાતિ જે છે આપણી પાસે 2 પ્રકારની છે, એ અને બી. આમાં એ અને બી જાતિ જે છે એ બેના સજીવો જ્યારે સાથે રહેતા હોય અને જો બેને ફાયદો થતો હોય તો એને આપણે જનરલી લાભદાયક સંબંધ તરીકે ઓળખતા હોય, જેની અંદર પહેલો જે મુદ્દો શીખ્યા એ પહેલા મુદ્દાનું નામ હતું પરસ્પરતા. આ પરસ્પરતાની અંદર બંનેને ફાયદો જે છે એ ફાયદો બેને મળે છે. એટલા માટે એ માટે પણ આપણે પ્લસ સિમ્બોલ રાખ્યો અને બી માટે પણ આપણે પ્લસ સિમ્બોલ જે છે એ રાખ્યો છે. અને એના એક્ઝામ્પલ જે છે એ એક્ઝામ્પલની અંદર સમુદ્ર ફૂલ અને હર્મિટ કેબ એટલે કે હર્મિટ કરચલો એના એક્ઝામ્પલ છે. સમુદ્ર ફૂલ જે છે એના એ હર્મિટ કરચલાની ઉપર, ક્રેબ એટલે કરચલો, તો હર્મિટ કરચલા જે છે એની ઉપર સમુદ્ર ફૂલ બેસે, તેમાં બેને ફાયદો એવી રીતે થાય કે હર્મિટ કરચલો જે છે એ સ્થાનાંતર કરે તો સમુદ્ર ફૂલને પણ સમુદ્રમાં ફરવા મળે, અને બદલામાં હર્મિટ કરચલો જે છે એ સમુદ્ર ફૂલ પોતાના ડંખ કોષો વડે જે શિકાર પકડે એ શિકારમાંથી એને ભાગ આપે, એટલે એને ભોજન જે છે હર્મિટ કરચલાને ભોજન મળે અને સમુદ્ર ફૂલને સ્થાન મળે. એટલે એ રીતે બેને ફાયદો થાય. પછી એક એક્ઝામ્પલ હતું લીલ અને ફૂગ. આ લીલ અને ફૂગની અંદર લીલ જે છે એ લીલ ક્લોરોફિલ ધરાવે છે, એટલે ખોરાક બનાવવાની ક્ષમતા એનામાં છે, પણ સ્થાપન કરવા માટેના અંગો જે છે એની પાસે હોતા નથી. જ્યારે ફૂગ જે છે એ ફૂગની પાસે સ્થાપનના અંગો છે પણ ખોરાક બનાવવા માટે તેને ક્લોરોફિલ હોતું નથી. તો આ બેની જે દોસ્તી જે છે એ એવા પ્રકારની છે કે જેનાથી ફૂગ જે છે એ લીલને રહેવા માટે સ્થાન આપે અને બદલામાં લીલ જે છે એ ફૂગને ખોરાક તૈયાર કરીને આપે છે. તો આ રીતના આંતર સંબંધ જે છે એ આપણને પરસ્પરતામાં જોવા મળે છે. તો આમાં એ અને બી બેને ફાયદો થતો હોય એવા પ્રકારનો અહીંયા આપણને દેખાય છે. હાનિકારક સંબંધ જે છે એ હાનિકારક સંબંધની વાત કરીએ તો હાનિકારક સંબંધની અંદર એક શોષણ નામની વસ્તુ આવે છે. શોષણની અંદર પરભક્ષણ, બરાબર? પરભક્ષણમાં એકને લાભ થાય પણ બીજાને હાનિ થાય, બરાબર? પરભક્ષણ વાળો મુદ્દો જે છે એ મુદ્દો આપણે સમજ્યા છીએ. પરભક્ષણમાં એક જાતિને લાભ થાય જ્યારે બીજાને હાનિ થાય, એટલે એ માટે થઈને આપણે પ્લસ સિમ્બોલ રાખીએ અને બી માટે આપણે માઇનસ સિમ્બોલ રાખીએ. તો અહીંયા સિંહ જે છે એ સિંહને લાભ થશે. જંગલની અંદર જે સિંહ રહેતો હોય એને લાભ થાય, પણ એની સામે હરણ જે છે એનો તો જીવ જાય છે, એટલે હરણને માટે નુકસાન થાય. તો સિંહ માટે આપણે પ્લસ સિમ્બોલ રાખીએ, જ્યારે હરણ જે છે એના માટે આપણે માઇનસ સિમ્બોલ રાખીએ. તો આ રીતે એકને લાભ થાય પણ બીજાને નુકસાન જાય, બરાબર? તો એ પ્રકારનો સંબંધને આપણે પરભક્ષણ કહેતા હોઈએ છીએ. ત્યાર પછીનો એક સંબંધ છે પરોપજીવન. પરોપજીવનની અંદર તમે જુઓ છો કે પરોપજીવી એટલે કે પેરાસાઇટ જે છે એ પેરાસાઇટને ફાયદો થાય પણ એના યજમાન જે છે એ યજમાનને નુકસાની થાય છે, બરાબર? એટલે એકને લાભ થાય અને બીજાને હાનિ થાય, પણ આમાં બીજાનો જીવ નથી જતો, બરાબર? પહેલો મુદ્દો જે પરભક્ષણ હતો એમાં તો હરણનું મૃત્યુ થાય તો જ સિંહને ખોરાક મળે, પણ અહીંયા પરોપજીવન જે છે એ પરોપજીવનમાં મનુષ્યના
પેટમાં કૃમિ હોય, યકૃતમાં કૃમિ હોય કે આંતરડામાં કૃમિ હોય તો એ મનુષ્યનું મૃત્યુ નથી થતું, એ મરી નથી જતું, એ જીવતો રહે છે અને એમાંથી પોષણ જે છે એ મેળવવામાં આવે છે. આના એક્ઝામ્પલમાં પરોપજીવનની અંદર અમરવેલ પણ તમે લઈ શકો. અમરવેલ જે છે એ અમરવેલ પોષણ મેળવે છે પણ બદલામાં વૃક્ષને કંઈ ફાયદો કરતું નથી હોતું. તો પ્લાઝ્મોડિયમ છે, કરમિયું છે, જડો છે, ઈતળી છે, અમરવેલ છે, આ બધા એક્ઝામ્પલ જે છે એ પરોપજીવનના છે. એના પછીનું એક એક્ઝામ્પલ છે સ્પર્ધા. સ્પર્ધાની અંદર બેને નુકસાની, સ્પર્ધા જ્યાં થાય ત્યાં બેને નુકસાની થાય. સ્પર્ધાના એક્ઝામ્પલની અંદર લાઇકેન અને બાર્નેકલ્સ, આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે ભાઈ બાર્નેકલ્સ, મોટા કદના બાર્નેકલ્સ જે છે એ નાના સાઇઝના બાર્નેકલ્સ જે છે એને ત્યાંથી દૂર કરી દે છે, બરાબર. પછી એમિગ્ડન કાચબો આપણે જોયું હતું અને બકરીઓ વચ્ચે સ્પર્ધા છે તેમાં નુકસાની જે છે એમિગ્ડન કાચબાને થઈ ગઈ. તો આવા બધા એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ અહીંયા આપેલા છે, બરાબર. જેમ બને એમ સિમ્પ્લિફાઈડ કરીને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. છેલ્લે આપણે સહભોજિતા જે શીખ્યા તો સહભોજિતાનો જે સંબંધ છે એ સંબંધ જરા જુદા પ્રકારનો છે. સહભોજિતામાં એકને ફાયદો થાય પણ બીજાને કોઈ ફાયદો કે નુકસાન કંઈ થતું નથી. તો આ એવા પ્રકારનો સંબંધ છે. એના 4 એક્ઝામ્પલ જે છે એક્ઝામ્પલ આપણે આ વિડિયો લેક્ચરની અંદર શીખેલા છે, બરાબર. હવે એના પછીનો જે આપણે મુદ્દો આવે છે પરસ્પરતા, એ મુદ્દાને આપણે શીખીએ છીએ અને એના વિશેની માહિતી આગળ આપણે મેળવીએ છીએ. ખાસ આ ચાર્ટ જે છે તમારા એક બુકની અંદર રજિસ્ટરમાં નોંધી લેજો જેથી કરીને તમને યાદ રાખવામાં થોડી સરળતા થાય. સારા વિદ્યાર્થી મિત્રો, તો આપણો એક નવું જે મુદ્દો છે, નવો પોઈન્ટ છે, નવો ટોપિક છે. નવા ટોપિકની અંદર સહોપકારિતા એટલે કે મ્યુચ્યુઅલિઝમ, MUTUALISM, મ્યુચ્યુઅલિઝમ, એ મુદ્દો જે છે એ મુદ્દો આપણે આજે ભણવા જઈ રહ્યા છીએ. એક સ્પેલિંગ છે મ્યુચ્યુઅલ, બરાબર. ઘણી વાર તમે ટીવીમાં જોતા હશો મ્યુચ્યુઅલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડમાં તમે રોકાણ કરો છો, ઘણી વાર જાહેરાત આવે છે. એક શબ્દ છે મ્યુચ્યુઅલ. આ મ્યુચ્યુઅલનો મતલબ થાય સમજદારી. મ્યુચ્યુઅલ જે છે એ મ્યુચ્યુઅલનો મતલબ શું થાય છે? સમજદારી. એક સમજદારીથી કામ લેવાનું છે, બરાબર. સમજદારીનો મતલબ શું થાય કે જ્યારે બી જાતિ જે છે એ જાતિ ઉપર કોઈ સ્થાન માટે કે પછી ખોરાક માટે આધાર રાખતી હોય તો બી જાતિની કંઈક ફરજ આવે છે, કંઈક નાની અમથી એની એક જવાબદારી આવે છે, ફરજ આવે છે કે એ જાતિને કંઈક ઉપયોગી થવું, બરાબર. પોતાની જેવી ક્ષમતા. અહીંયા એવું નથી કે ભાઈ એ જાતિમાંથી વધારે લાભ લઈએ છીએ તો એટલો જ લાભ સામો બી જાતિ આપે, એવું જરૂરી નથી. પણ માઇનોર ફાયદો કરે તો પણ ક્યાં વાત છે, તો પણ એને ફાયદો થઈ શકે એમ છે. તો આવો કંઈક સંબંધ જે છે એ સંબંધ આપણને આપણું જે મ્યુચ્યુઅલિઝમ એટલે કે સહોપકારિતા જે છે એ સહોપકારિતા નામના ટોપિકમાં આપણે અહીંયા શીખીશું. સહોપકારિતાનો જે ટોપિક છે જોઈએ આપણે. આ આંતરક્રિયાથી પરસ્પર ક્રિયા કરતી બંને જાતિ જે છે એ બેને ફાયદો થાય એટલા માટે આપણે અહીંયા સિમ્બોલ લખીશું. એ માટે પણ પ્લસ અને બી માટે પણ પ્લસ. અહીંયા બે માટે પ્લસ પ્લસ સિમ્બોલને આપણે મૂકીશું કારણ કે આમાં બંને જાતિ જે છે એને ફાયદો થતો હોય છે. એના એક્ઝામ્પલ તરીકે લાઇકેનનું એક્ઝામ્પલ એને લીધેલું છે. લાઇકેન જે છે એ ફૂગ અને પ્રકાશ સંશ્લેષણ કરતી લીલ અથવા તો પછી સાયનોબેક્ટેરિયા, બરાબર, લીલ અથવા સાયનોબેક્ટેરિયા વચ્ચેની સહોપકારિતા જે છે એનું પ્રતિનિધિત્વ કરે છે. ફૂગ જે છે એ ફૂગની અંદર ફંગસ જે છે એની પાસે એવા પ્રકારના અંગો છે, સ્થાપક અંગો છે, એની પાસે કવક જાળ, તમને ખબર હોય તો ફૂગ જે છે એ ફૂગનો દેહ, આ બધું આમ તો 11નું ગણવું છે. ફૂગના દેહને કવક કહે છે, જે તમે 11માં ગણવું ભૂલી ગયા છો. એની પાસે કવક હોય, કવકમાંથી કવક સૂત્ર હોય. કવક સૂત્ર જે છે એ સૂત્ર ભેગા થઈને કવક જાળ બનાવે, બરાબર. આ કવક સૂત્ર જે છે એ કવક સૂત્ર એવા પ્રકારના અંગો છે કે જેનાથી એનું સ્થાપન જે છે એ સ્થાપન શક્ય બને છે. ફૂગ જે છે લાઇકેન જનરલી જે જગ્યાએ વાતાવરણ એકદમ ખૂબ શુદ્ધ હોય ને ત્યાં જ લાઇકેન થાય. લાઇકેન
ઇઝ એન ઇન્ડિકેટર. એ એક ઇન્ડિકેટર છે. કોઈ જગ્યાએ પ્રદૂષણનું લેવલ ખૂબ નીચું હોય ને તો ત્યાં તમને લાઇકેન્સ જોવા મળે. પ્રદૂષણવાળા પ્રદેશમાં તમને લાઇકેન્સ જોવા મળતી નથી. એ સહજીવન છે, બેનું ભેગા જીવે છે. લીલ અને ફૂગ એ બે સાથે એમાં રહેતા હોય છે. હવે ફૂગ જે છે એ ફૂગ પોતાના સૂત્ર વડે જે પથ્થર છે અથવા તો કોઈ વૃક્ષ છે તો એની ઉપર પોતે જો સ્થાપિત થાય છે, એના સૂત્રો વડે એમાં સ્થાપન કરે છે. એની પાસે સ્થાપનના અંગો છે ફૂગની પાસે, પણ ફૂગનો પ્રોબ્લેમ એ છે કે એની પાસે ખોરાકનું સંશ્લેષણ કરતા અંગો નથી. ફૂગ જે છે એ ફૂગની પાસે સ્થાપન કરતા અંગો છે, એની પાસે સૂત્રાંગો છે, કવચ સૂત્ર છે, પણ કઈ રીતે ખોરાક બનાવવો તો એ ખોરાક બનાવવા માટે થઈને જે ક્લોરોફિલ લેવું જોઈએ એવું કશું એની પાસે છે નહીં. કારણ કે ફૂગ જે છે એ જનરલી વ્હાઇટિશ કલરની હોય, તો એની પાસે એવા કોઈ અંગો હોતા નથી કે જેથી પોતાનો ખોરાક પોતાની મેળે બનાવી શકે. તો કોઈ પણ એક વૃક્ષ છે દાખલા તરીકે, તો આ વૃક્ષનું થડ જે છે એ થડ ઉપર ફંગસ જે છે ફૂગ એ પહેલાં આવી રીતે સ્થાપિત થાય અને આ ફૂગના શરીર ઉપર લીલ જે છે એ લીલનું સ્થાપન થાય. લીલ જે છે એ લીલના પ્રોબ્લેમ શું છે ભાઈ? લીલની સમસ્યા આપણે જોઈએ તો લીલ જે છે એ લીલ ખોરાક બનાવી શકે છે. ખોરાક બનાવી શકે પણ સ્થાપિત થઈ શકતી નથી. એની પાસે એવા કોઈ અંગો નથી કે જેથી કરીને વૃક્ષો ઉપર લીલ સ્થાપિત થઈ શકે. તો લીલ જે છે એ લીલ ફૂગોની વચ્ચે જે જગ્યા રહે છે એ જગ્યામાં સ્થાપિત થાય. હવે આ તો આપણે પહેલા એનું કઈ રીતે એનું પોઝિશન છે એ આપણે પોઝિશન જોઈએ. હવે એનાથી એને લાભ શું થાય, ફાયદા શું થાય એની જો આપણે વાત કરીએ તો ફૂગ જે છે એ ફૂગને રહેવા માટે સ્થાન નક્કી કરશે. એ સ્થાન ઉપર ફૂગ સ્થાપિત થશે. આ ફૂગની ઉપર લીલ જે છે એ લીલને રહેવા માટે થઈને જગ્યા મળશે. મતલબ ફૂગ તરફથી લીલને શું ફાયદો મળે તો કે ફૂગ જે છે એ લીલને રહેવા માટે થઈને સ્થાન જે છે એની ગોઠવણ કરી આપે. બદલામાં લીલ જે છે એ લીલ શું કામ કરી આપશે તો કે પોતાના માટે જે ખોરાક તૈયાર કરે છે એમાંથી અમુક ભાગ જે છે એ કોને આપશે? ફૂગને આપશે. એટલે બેયને અરસપરસ ફાયદો થાય. બરાબર. લીલ જે છે એને રહેવા માટે સ્થાન નહોતું મળતું તો એ ફૂગે એને પ્રોવાઈડ કર્યું, અને ફૂગ જે છે એને ખોરાક બનાવતા નહોતું આવડતું તો લીલ જે છે એને ખોરાક બનાવીને ફૂગને આપ્યો. તો આમ પરસ્પર બે એકબીજાને લાભકારક છે. એટલા માટે થઈને આ જે સંબંધ છે એમાં બે એકબીજા પર ઉપકાર કરે છે. બે એકબીજા પર શું કરે છે? ઉપકાર કરે છે. એટલા માટે એને સહોપકારિતા, ગુજરાતી ભાષામાં આપણે કહીએ એને સહોપકારિતાનો સંબંધ જે છે એ સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. આવું જ એક બીજું કંઈક એક્ઝામ્પલ છે કવકમૂળ. કવકમૂળ એટલે કે ફૂગના જે મૂળ છે, ફૂગના સૂત્રો જે છે એ સૂત્ર કવકમૂળ. કવકમૂળનું એક્ઝામ્પલ, કવકમૂળની અંદર બે વસ્તુ છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ છે અને એની ઉપર સ્થાપિત થયેલી ફૂગ છે. કવકમૂળ જે છે એ કવકમૂળના એક્ઝામ્પલમાં ઉચ્ચ કક્ષાની વનસ્પતિનું મૂળતંત્ર, અને આ મૂળતંત્ર ઉપર ફંગસ જે છે એ ફંગસ એના ઉપર સ્થાપિત થાય છે. હવે આ જે પોઝિશન છે એ પોઝિશનમાં બેને ફાયદો શું થાય તો કે ફૂગ જે છે એ ફૂગ જમીનમાંથી અમુક ક્ષાર જે છે ક્ષારનું શોષણ કરવામાં, પાણી ભેજનું શોષણ કરવામાં, પાણીનું શોષણ કરવામાં વનસ્પતિને મદદ કરે. બરાબર. ફૂગ જે છે એ વનસ્પતિને જમીનમાંથી આવશ્યક ખનિજ તત્વોના શોષણમાં મદદ કરે, અને બદલામાં ફૂગ જે છે એને શું લાભ થાય તો કે વનસ્પતિ જે છે એ ફૂગને શક્તિદાયક ખોરાક તરીકે કાર્બોદિત પદાર્થો જે છે એ પદાર્થો આપે. એટલે આ રીતે ફૂગ જે છે એ વનસ્પતિ ઉપર શું ઉપકાર કરે છે તો કે જમીનમાંથી જે આવશ્યક તત્વો જે છે વનસ્પતિ માટે, તમને યાદ હશે લઘુ પોષક તત્વો અને ગુરુ પોષક તત્વો, આવા કંઈક આવશ્યક પોષક તત્વો જે છે એને જ્યારે જમીનમાંથી શોષવાના હોય તો એમાં ફૂગ વનસ્પતિના મૂળને મદદ કરે, અને બદલામાં વનસ્પતિના મૂળ ફૂગને શું હેલ્પ કરે, એને શું ઉપકાર કરે એના ઉપર તો કે એને પોતે જે કાર્બોદિતનો ખોરાક બનાવ્યો છે એમાંથી થોડો ખોરાક જે છે એ ફૂગને આપે. એટલે આ રીતે બેયના એકબીજા પર ઉપકાર થાય અને એ રીતે બેયનું જીવન જે છે એ જીવન સતત ચાલ્યા કરે. તો આ કવકમૂળ અને લાઇકેન બે એક્ઝામ્પલ જે છે એ બે એક્ઝામ્પલ આપણે અહીંયા સહોપકારિતામાં શીખેલા છીએ. એમાં પહેલું એક્ઝામ્પલ જે હતું એ આપણું હતું લાઇકેન, અને બીજું જે એક્ઝામ્પલ છે એ છે કવકમૂળ. તો
બે એક્ઝામ્પલ છે બે એક્ઝામ્પલ બહુ વ્યવસ્થિત રીતે સરસ રીતે તમે સમજી લેજો. સારું વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આજનો આપણો જે લેક્ચર છે એ લેક્ચરના આપણે સમય પૂરો થવા આવ્યો છે તો પૂરો કરીએ છીએ. ખાસ આજનું જે ડેલી વર્ક જે છે ડેલી વર્ક લખી લેજો. Question 1. સહભોજિતા ઉદાહરણ સાથે સમજાવો. બરાબર, સહભોજિતા જે છે સહભોજિતા જે છે એ ઉદાહરણ સાથે સમજાવો. ક્વેશ્ચન નંબર 2. લાઇકેનના ઉદાહરણ થી સહોપકારકતા સમજાવો. ક્વેશ્ચન નંબર 3. કવક મૂળ મૂળમાં સહોપકારિતા સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આજના ખાલી 3 ક્વેશ્ચન જે છે એ તમારા ડેલી વર્કમાં તમારે કરવાના છે. પ્રશ્ન નંબર 1 છે સહભોજિતા જે છે એ ઉદાહરણ સાથે તમારે સમજાવવાની છે. પ્રશ્ન નંબર 2 ની અંદર લાઇકેનનું જે ઉદાહરણ છે એ ઉદાહરણ દ્વારા તમારે સહોપકારિતા જે છે સહોપકારિતા બરાબર એને તમારે સમજાવવાની છે. પ્રશ્ન નંબર 3 ની અંદર કવક મૂળ જે છે કવક મૂળની અંદર સહોપકારિતા કઈ રીતે કામ કરે છે એના વિશે સમજાવવાની છે. મુદ્દો જે છે એ મુદ્દો આપણો અહીંયા ભલે અધૂરો છે, આવતા લેક્ચરમાં આપણે એ મુદ્દાને પૂર્ણ કરીશું. પછી એક નવો ચેપ્ટર જે છે એ નવા ચેપ્ટરને આપણે શરૂઆત કરીશું. તમને ઓલરેડી ખ્યાલ હશે કે આપણા જે ફૂલ કોર્સ જે છે એમાંથી 4 ચેપ્ટર જે છે એ 4 ચેપ્ટરને ઓમિટ કરેલા છે, બાદ કરેલા છે. બરાબર, 16 ચેપ્ટર હતા એ 16 ચેપ્ટરમાંથી 4 ચેપ્ટર બાદ કરી નાખ્યા છે અને 12 ચેપ્ટર ભણવાના છે. એમાંથી ઘણા બધા આપણે ચાલી ગયા છે, હજુ ઘણા બાકી છે. પણ એકદમ ઇઝીલી, એકદમ શાંતિથી દરેકે દરેક ફેક્ટર, દરેકે દરેક મુદ્દાને આપણે બરોબર રીતે સમજી વિચારી અને એમાંથી કયા જગ્યાએ MCQ નીકળે એમ છે, કઈ જગ્યાએ 2 માર્કવાળો પ્રશ્ન, કઈ જગ્યાએ 3 માર્ક 4 માર્કવાળા પ્રશ્ન નીકળે એમ છે, એનો બધો વિચાર કરી અને વ્યવસ્થિત રીતે આપણે સિલેબસ જે છે સિલેબસને આપણે આગળ ચલાવીશું. અને જેમ બને ખાસ ચોકસાઈ જે છે એ ચોકસાઈનું આપણે અહીંયા ખાસ ધ્યાન રાખીશું. કોઈ જગ્યાએ કઈ વસ્તુ કહેવાની રહી ન જાય, ભૂલાઈ ન જાય એનું ધ્યાન રાખી અને અમે તમને જણાવીએ છીએ. અને સાથે સાથે અમારી તમારા પ્રત્યેની અપેક્ષા એટલી છે કે તમે પ્રોપરલી આ જે કંઈ વિડીયો લેક્ચર્સ અમે મૂકીએ છીએ એ વિડીયો લેક્ચર્સને તમે એકદમ ફૂલ્લી કોન્સન્ટ્રેટ થઈ પૂરેપૂરા એની અંદર તરબોળ થઈ અને એને જુઓ. ન સમજાય તો રિપીટ કરીને જુઓ. પહેલાં એક વખત તો એમને આખો લેક્ચર જોઈ નાખો બરાબર. પછી એને શાંતિથી ફરી પાછો ધીમે ધીમે એને જોવાનું. એમાં ક્યાંક એવું લાગે તો પોઝ આપી અને બોર્ડ ઉપરનું લખાણ હોય એ મુદ્દો તમારી નોટમાં તમારે તારવી લેવાનો, પછી આગળ પાછળ ચલાવવાનું. અને આ રીતે એને ધીમે ધીમે તમે જોતા જશો એટલે બધી જ વસ્તુઓ જે છે એકદમ પરફેક્ટલી તમારા મગજમાં બેસી જશે. અને જેથી કરીને આપણે જ્યારે રૂબરૂ મળીશું ત્યારે પણ આપણે વધારે ચર્ચા જે છે એ કરીશું. બરાબર, સરકારની જે ગાઈડલાઇન્સ છે એ બધી બહાર પડશે તો કદાચ આપણે રૂબરૂ મળવાનું થશે તો ત્યારે પણ થોડી ઘણી પ્રાથમિક માહિતીઓ જે છે એ તમને અમે આપીશું.
સાથે ઘણા લોકોને કાંઈ પ્રશ્ન રહી જતા હોય ન સમજાતો હોય તો પણ તમે ફોન કરીને પૂછી શકો છો. સારું, આજે આટલું આપણે રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી આપણે મળીશું અને ત્યારે આપણા સહકારિતાવાળો મુદ્દો જે છે એ પૂરો કરીશું અને કંઈક નવો એક લેસન જે છે એ આપણે ચાલુ કરીશું. ત્યાં સુધી આવજો. ખાસ સેનિટાઈઝર, માસ્ક, આ બધી જે ગાઈડલાઇન્સ છે એનું પ્રોપરલી એને ફોલો કરજો અને બને ત્યાં સુધી ઘરમાં રહેજો. ક્યાંય બહાર ખોટી રખડ ના કરતા. બહારનું દોડ જે છે એ તમારા માટે ખૂબ કેરિયર માટે પણ ખૂબ અગત્યનું છે અને અત્યારે કોઈ બીમાર પડવું એ આપણને પોસાય એમ નથી. બરાબર, અત્યારની પરિસ્થિતિમાં બીમાર પડવું એ આપણને પોસાય એમ છે નહીં. તો એટલા માટે થઈ અને પહેલું સુખ તે જાતે ન રહ્યા એ સિમ્બોલને ધ્યાનમાં રાખી અને બંને ત્યાં સુધી ઘરની અંદર રહેજો અને શાંતિથી અભ્યાસ જે છે એ અભ્યાસ તમારો કન્ટિન્યુ રાખજો. બરાબર, બધાને ગુડ લક તમારી એક્ઝામ્સ માટે અને ખાસ ફરી પાછો એકવાર સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ ટેક કેર. આવજો.